ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 2 અને 10માં કોંગ્રેસના મેન્ડેટ મુદ્દે ઉભેલી રાજકીય નારાજગી વચ્ચે કોંગ્રેસના નેતા કુતુબુદ્દીન ઉર્ફે કરણ પટેલે એઆઈએમઆઈએમને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે। માહિતી મુજબ શહેર સંગઠન દ્વારા આપવામાં આવેલા મેન્ડેટમાં થયેલી ગડબડને કારણે નારાજ થયેલા કરણ પટેલે કોંગ્રેસથી દૂર જઈ એઆઈએમઆઈએમનો હાથ ધર્યો છે। વોર્ડ નંબર 10માં તેઓ પહેલા કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ મેન્ડેટ રદ થતાં તેમણે વિરોધનો માર્ગ અપનાવ્યો છે। કરણ પટેલે જણાવ્યું હતું કે હવે તેઓ મુસ્લિમ સમાજને જાગૃત કરવા મેદાનમાં ઉતર્યા છે અને ભરૂચ જિલ્લામાં એઆઈએમઆઈએમને મજબૂત બનાવવાના પ્રયત્નો કરશે। તેમણે દાવો કર્યો કે અનેક વોર્ડમાં એઆઈએમઆઈએમની આખી પેનલને જીતાડવા માટે તનતોડ મહેનત કરવામાં આવશે। નારાજ કોંગ્રેસી તરીકે તેમણે આક્ષેપ કર્યો કે વર્ષોથી કોંગ્રેસ મુસ્લિમોના મતનો ઉપયોગ કરી રાજ કરતી આવી છે, પરંતુ હવે મુસ્લિમ સમાજ જાગૃત બની કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે। આ ઘટનાથી ભરૂચ પાલિકા ચૂંટણીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને મતદારોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે। વિડીયો જર્નાલિસ્ટ ફિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।